ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો આવ્યા છે 21, એક્ઝામ્પલ 21. ખ્યાલ આવ્યો? શું કહે છે? તો કે નીચેના વિધાનોનું અથવા તો વિધેય સાતત્ય ચર્ચો નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો. એમાં એને પહેલો દાખલો કીધો છે fx is equal to sin x plus cos x. આવું કીધું છે. ખ્યાલ આવ્યો? કે હા સર, તો હવે આ તો સાવ શેરું સાતત્ય ચર્ચવાનું છે બાળકો. હવે લઈએ. ધારો કે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. ધારો કે એ કોઈ, આપણે વાત કરી હતી ને કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટેની ચર્ચા કરવાની છે. ધારો કે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. તો હવે શું કરવાનું છે દીકરાઓ? લિમિટ x tends to a minus fx is equal to limit x tends to a minus sin a. એટલે પહેલા તો અહીંયા sin x વત્તા cos x. આમ તો દીકરાઓ હવે અહીંયા આપણે એમ લખી શકીએ, લિમિટ h tends to 0 sin x હોય ત્યાં શું થાય? ડાબી બાજુનું લક્ષ છે a plus h અને cos a minus h. મને કે અહીંયા તો સર તમે પ્લસ બોલ્યા હતા, મેં કીધું ખાલી ત્યાં માઇનસ જ આવે દીકરાઓ. હવે આનું વિસ્તરણ કરો તોય વાંધો નહીં. આનું વિસ્તરણ તમે આવું કરી શકો, sin a into cos h minus cos a into sin h. પછી h ને સ્થાને 0 મૂકવાનો, એટલે કે cos 0 sin 0. રેડી? એ જવાબ ઈ જ આવે. હવે તમે અહીંયા મૂકો તો કે sin a into cos 0. cos 0 એટલે એકડો. cos a into sin 0. અહીંયા 0 મૂકવાના. sin 0 એટલે 0. એટલે આવું વિસ્તરણ કરો તોય ભલે, અને વિસ્તરણ ન કરો તો સીધી જ કિંમત બરાબર sin a minus 0. જો ધ્યાન દેજો, ખ્યાલ આવે છે? અહીંયા sin a minus h છે બાળકો. શું છે? sin a minus પછી વત્તા cos. હજી આપણે એટલાનું જ વિસ્તરણ કર્યું હતું, હજી આનું વિસ્તરણ કરવું અહીંયા બાકી છે. સાદું રૂપ દઈ દો. બરાબર sin a પ્લસ cos a. અને આપણે પરિણામ 1 કહીએ. ડાબી બાજુનું મળ્યું તો કે હા. હવે આવી જ રીતે લિમિટ x tends to a plus fx, લિમિટ x tends to a plus fx એટલે sin x વત્તા cos x. તો હવે અહીંયા આપણે શું લખીએ? લિમિટ h tends to 0. ખ્યાલ આવ્યો?
h ટેન્ડ્સ ટુ અહીંયા x છે x ત્યાં થશે a પ્લસ h વત્તા cos a પ્લસ h હવે h ને સ્થાને 0 મૂકી દો એટલે sin a પ્લસ 0 એટલે મળે છે શું દીકરાઓ sin a વત્તા cos a અને પરિણામ નંબર 2 કહેશું પરિણામ નંબર 2 મને કે સાચી વાત હવે ડાબી બાજુનું લક્ષ મળે છે અને જમણી બાજુનું લક્ષ મળે છે હવે f of x આપી દીધું છે આપણને અહીં f of x બરાબર sin x વત્તા cos x તો f of a જોઈએ છે બાળકો તો શું થશે sin a વત્તા cos a હવે આને ટીટીટી કરીને 3 કહેશું 1 2 અને 3 પરથી મારા વાલાવ લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx is equal to limit x ટેન્ડ્સ ટુ a પ્લસ fx જોયું તમે બાળકો બરાબર f of a એનો મીનિંગ શું થયો તો કે સર આ તો સતત થયું આમ કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે એટલે કે પ્રત્યેક a in r માટે f a સતત વિધેય છે બસ લ્યો કારણ કે આપણે જે લીધું હતું એ વ્યાપક રીતે લીધું હતું આ એ કોઈ વાસ્તવિક સંખ્યા છે એટલે વ્યાપક રીતે ચર્ચા કરી હતી બાળકો આવી જ રીતે બધા દાખલા કરવાના છે ચાલો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ લઈ લો મારા વાલાઓ લઈ લીધો હવે જુઓ હવે બી દાખલો છે ને બી એ અહીંયા માઇનસ બતાવે છે લ્યો તો આપણે કઈ ચિંતા નથી કરવાની અહીંયા ખાલી માઇનસ દીકરાઓ આટલું જો સમજાય છે મારી વાત આ બીજો દાખલો fx બરાબર sin x માઇનસ cos x તો આવીને આવી વાત sin x માઇનસ cos x તો અહીંયા માઇનસ નિશાની અહીંયા માઇનસ એટલે sin a માઇનસ cos a આવું થયું બાળકો મને કે સર આ તો સહેલું છે મેં કીધું તો પછી હાલો હવે જમણી બાજુની વાત કરું માઇનસ 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 અને માઇનસ પરિણામ નંબર 2 હવે f of a sin a માઇનસ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx રેડી તો હવે આવીને આવી ત્રીજી બાબત હાલો આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે બી વિભાગ પૂરો કર્યો દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લો મારા બતાવો હવે ઇન્ટુ છે ગુણાકાર છે બાળકો તો ગુણાકાર હોય તો ડરી થોડુંક જવાય મને કે નહીં સર અમે ન ડરીએ ડર ગયા સમજો જીવી ગયા મને કે હા સર ચાલો હવે ત્રીજી બાબત છે સી sin x ઇન્ટુ cos x આ રકમ છે બાળકો કઈ રકમ છે sin x ઇન્ટુ cos x
હાલો તો અહીંયા થશે cos a minus h એટલે આ થશે cos a minus 0 તો sin a into cos a પરિણામ નંબર 1 હાલો fx બરાબર sin x into cos x cos a વત્તા 0 પેલા h લખીએ a વત્તા 0 એટલે શું મળે છે દીકરાઓ cos a મળે કે હા સર ચાલો એટલે ડાબી બાજુનું લક્ષ મળે છે જમણી બાજુનું લક્ષ મળે છે હવે આપણે મેળવવાનું છે fx શું મેળવશું fx તો શું થાય sin a into cos a તો ડાબી બાજુનું લક્ષ મળે જમણી બાજુનું લક્ષ મળે અને બે પાછા સમાન પાછું એમનું મૂલ્ય પણ એના જેટલું જ એટલે થયું શું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx બરાબર x ટેન્ડ્સ ટુ a પ્લસ fx બરાબર f ઓફ a પ્રત્યેક a બિલોંગ્સ ટુ r માટે વિધેય કેવું છે સતત ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે એક્ઝામ્પલ 22 લઈએ એની અંદર આ જ બધા દાખલા છે દીકરાઓ એક બે દાખલા જ કરાવવાની જરૂર પડશે બાકી નહીં પડે શું કહ્યું છે એને કોસાઇન પછી કોસેકન્ડ સેકન્ડ અને કોટેન્જન વિધેયનું સાતત્ય ચર્ચો તો આપણે એક્ઝામ્પલ એટલે કે દાખલો પહેલો લઈ કે fx બરાબર cos x બરાબર હવે ચાલુ થાય ધારો કે એ કોઈ એક વાસ્તવિક સંખ્યા છે શું છે દીકરાઓ તો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ cos x તો શું થાય લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos અહીંયા શું આવે a માઇનસ h તમે ડાયરેક્ટ લખી શકો છો દીકરાઓ અથવા તમે વિસ્તરણ કરી શકો છો cos a into cos h પ્લસ sin a into sin h હવે h ને સ્થાને 0 એટલે cos a into cos 0 sin a હવે sin 0 એટલે 0 થાય આમ એટલે આ પદ 0 મળે cos 0 એટલે એકડો થાય એટલે જવાબ મળશે આપણને cos a આવું વિસ્તરણ કરવાની જરૂર નથી બાળકો ડાયરેક્ટ મૂકી દો નડતર નથી એટલે બરાબર cos a minus 0 cos a પરિણામ નંબર 1 લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx બરાબર શું થાય દીકરાઓ
લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ cos x, લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ h ટેન્ડ્સ ટુ 0 કરી નાખીએ, cos a પ્લસ h બરાબર cos a વત્તા 0 cos a, પરિણામ નંબર શું આવે છે 2. રેડી? પરિણામ નંબર શું આવ્યું દીકરાઓ 2. હવે આપણે શું મેળવવાનું? મને કે સર આપણે મેળવવાનું છે fx ઉપરથી f of a. તો x ને સ્થાને આપણે a મૂકીએ તો આ થયું પરિણામ નંબર 3. તો હવે પરિણામ 1, 2 અને 3 પરથી 1, 2 અને 3 પરથી શું કહેવાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx બરાબર f of a. તેથી પ્રત્યેક x બિલોંગ્સ ટુ પ્રત્યેક a બિલોંગ્સ ટુ r માટે, એટલે કે બધી જ વાસ્તવિક સંખ્યા માટે f એ સતત વિધેય છે. જો ધ્યાન દેજો બાળકો, સતત વિધેય છે. હવે કોશેક ની વાત આવે ને ત્યાં જરા કાળજી લેવી પડે, મને ખાસ ધ્યાન દેજો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો મારા દીકરાઓ, બહુ સરસ. હવે આપણે નંબર આપી દઈશું 2. મને ચાલો ક્લિયર દીકરાઓ? હવે અહીંયા નંબર આપશું આપણે 2. કોના માટે છે? fx બરાબર cosec x. cosec x દીકરાઓ, તો હવે તમને ખ્યાલ જ છે cosec x એટલે 1/sin x. જો x ની વેલ્યુ 0 થાય એટલે કે એનો પ્રદેશ k પાઈ k in z, આ આપણે પ્રદેશમાંથી બાદ કરી દેવો પડે, નહીતર કોશેક વિધેય વ્યાખ્યાયિત થતું જ બંધ થઈ જાય. એટલે ધારો કે a બિલોંગ્સ ટુ r માઇનસ n પાઈ અથવા તો k પાઈ વેર k in z માટે. હવે ખ્યાલ આવ્યો ને દીકરાઓ? આવો પ્રદેશ લેવો પડે. fx એટલે cosec x. હવે તો ડાબી બાજુનું લક્ષ, એમાં કઈ ફેર ન પડે. અહીંયા cosec a માઇનસ h એટલે cosec a માઇનસ 0 એટલે cosec a. આવું એટલું સરળ હોય દીકરાઓ, એટલું સરળ હોય. ખ્યાલ આવ્યો તમને? સમજાણો? હવે અહીંયા પણ એવી જ રીતે, તો અહીંયા થશે cosec a વત્તા h. કિંમત મૂકી દો. બરાબર cosec a.
પરિણામ નંબર 2 જો આવી રીતે લેવાનું હોય દીકરાઓ fx બરાબર cosec x તો f of a બરાબર cosec a 1 2 3 પરથી ખ્યાલ આવી ગયો ન્યા ખાલી જવાબમાં જ ફેરફાર થાય શું થશે પ્રત્યેક a belongs to r minus k pi where k in z માટે f એ સતત વિધેય છે બોલો આવી જ રીતે કોટ પણ તમે કરી શકશો લખી શકશો બાકીના દાખલા ગણાવતો નથી 22મો દાખલો અહીંયા પૂરો કર્યો દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લ્યો લઈ લીધો સ્ક્રીનશોટ કે હા સર ચાલો હવે 23મો દાખલો હો દીકરાઓ ચાલો ચાલો રકમ લખીએ fx બરાબર sin x upon x કહીએ તો કે x less than 0 x plus 1 ક્યારે તો કે x greater than equal to 0 મગજમાં આવે છે દીકરાઓ તો કે હા સર દ્વારા વ્યાખ્યાયિત વિધેયો માટે વ્યાખ્યાયિત વિધેયો માટે f અસતત હોય અસતત હોય તેવા બિંદુઓ શોધો તેવા બિંદુઓ શોધો સૌથી પહેલી બાબત આ છે ઇક્વલ ટુ ક્યાં આવે છે દીકરાઓ 0 આવે બસ 0 માટે જ ચર્ચા કરવાની હોય બાકી તો લેસ ધેન 0 માટે અને ગ્રેટર ધેન 0 માટે એ સતત થવાના જ છે રેડી ચાલો x બરાબર 0 માટે સાતત્યની ચર્ચા આપણે આગળ સમજાવી ગયા છે દીકરાઓ યાદ કરો અહીંયા ઇક્વલ ટુ આવે છે ત્યાં જ આપણે ચર્ચા કરવાની છે લેસ ધેન 0 માટે સતત જ હોય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એટલે કે ગ્રેટર ધેન 0 માટે પણ સતત હોય limit x tends to 0 minus fx limit x tends to 0 minus fx fx એટલે આ સૂત્ર લાગુ પડે શા માટે દીકરાઓ તો કે x tends to 0 minus ડાબી બાજુનો લક્ષ છે તો હવે શીખા છીએ લિમિટ h tends to 0 x ને સ્થાને શું લખવાનું ધ્યાન દો 0 minus h અહીંયા પણ 0 minus h અહીંયા થશે sin minus h minus h બરાબર લિમિટ h tends to 0 અહીંયા આ માઇનસ નિશાની એ બહાર આવતા રહી છેદમાં માઇનસ નિશાની છે એમની સાથે ઉડી જાય એટલે sin h છેદમાં h તો દીકરાઓ આ પરિણામ છે યાદ કરો અને કે સર એનું મૂલ્ય 1 થાય
ચાલો પરિણામ નંબર 1. હવે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx એટલે કોણ દીકરાઓ? મને કે fx એટલે x પ્લસ 1, x પ્લસ 1. તો અહીંયા કિંમત મૂકો, લિમિટ h ટેન્ડ્સ ટુ 0, અહીંયા 0 પ્લસ h પ્લસ 1. હવે આપણે અહીંયા સાદું રૂપ આપી દો એટલે 0 વત્તા 0 વત્તા 1. પરિણામ નંબર અહીંયા 2. વળી f ઓફ 0, જો ભાઈ 0 એટલે અહીંયા મૂકવાના, પરિણામ 3. 1 2 3 પરથી 1 2 અને 3 પરથી દીકરાઓ શું કહે છે? 1 2 અને 3 પરથી આપણે શું કહી શકીએ? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર f ઓફ 0 છે. તેથી x બરાબર 0 આગળ f એ સતત છે દીકરાઓ. શું છે? સતત. હવે આપણે ચર્ચા કઈ કરવાની? x લેસ ધેન 0 એના માટે આ તો એ તો સતત જ થવાનું છે દીકરાઓ, એ ચર્ચા કરશું. હવે અહીંયા ધ્યાન દો, x લેસ ધેન 0 માટે fx બરાબર sin x અપોન x. હવે સમજો દીકરાઓ, તમને મેં સમજાવ્યું હતું, જો આ વિધેય સતત જ છે, સાઇન વિધેય સતત છે, x વિધેય પણ સતત છે, તો એમનો ભાગાકાર છે એ સતત જ મળે. હવે x લેસ ધેન 0 માટે સાઇન x વિધેય કેવું છે? એ સતત વિધેય છે, તથા x એ સતત વિધેય, આથી x લેસ ધેન 0 માટે f એ અથવા તો sin x અપોન x એ સતત બને દીકરાઓ, સતત વિધેય થશે. બસ આ આપણા માટે ડાબી બાજુની ચર્ચા કરી. અહીંયા રેડી. હવે જમણી બાજુની એટલે કે આમ ડાબુ જમણું નહીં, પરંતુ ગ્રેટર ધેન 0 ની ચર્ચા કરવાની. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તમને અહીંયા એની ગ્રેટર ધેન 0 ની ચર્ચા કરી લઈ. આવું બધું બહુ આવશે હો દીકરાઓ. x ગ્રેટર ધેન 0 માટે ઇક્વલ ટુ નહીં દીકરાઓ,
fx is equal to x plus 1 જે બહુપદી વિધેય છે દીકરાઓ શું છે આપણે ડાયરેક્ટ લખી નાખીએ બહુપદી વિધેય હોવાથી આમ ડાયરેક્ટ લખી નાખીએ સતત છે તો હવે તમે વિચારો આ જે સંખ્યા રેખાની આપણે આમ ચર્ચા કરતા હતા આવી રીતે અહીંયા આપણને 0 મળે છે હવે આ બિંદુ એ સતત છે આ બધા બિંદુ એ પણ સતત છે અને આ બાજુના બધા બિંદુ એ પણ સતત છે તો મારા વાલીડાઓ હવે વિચારો જી દરેક બિંદુ એ સતત મળે છે એનો મીનિંગ શું થયો કે આને કોઈ અસતત બિંદુ મળતા જ નથી ખ્યાલ આવ્યો આમ પ્રત્યેક x belongs to R માટે f એ સતત વિધેય છે સતત વિધેય છે તેથી વિધેય f આપણો આ જવાબ આ છેલ્લી લીટીમાં છે વિધેય f માટે અસતત બિંદુ મળતા જ નથી અસતત બિંદુ મળતા નથી ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો